નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. હવે જલ્દીથી તમારા સહયોગથી જ આપણે 15,000નો આંકડો પાર કરી લેશું એવી અમારી આશા છે. અને જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો વધુ વાત નથી કરવી, વાત કરીએ મુખ્ય મુદ્દાની. તમને ખ્યાલ જ છે કે મેઇન બોર્ડ ઉપર આવી રહ્યા છે 3 આઈપીઓ પૂરા થઈ ગયા અને બીજા 8 થી 10 આઈપીઓ તૈયાર છે, જેમાંથી 3ની વિગતો આવી ગઈ છે. એમાં પ્રથમ આપણે આજે વાત કરશું કોરોના રેમેડીઝ લિમિટેડના આઈપીઓ વિશે. આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું અને સમયની થોડી કટોકટી છે એના હિસાબે થોડી ટૂંકમાં માહિતી આપશું. જો વાત કરવા બેસીએ તો 25 મિનિટ પણ ઓછી પડે, પણ શક્ય હતું એટલી સારી માહિતી તમારા માટે ગુજરાતી ભાષામાં જાણવાલાયક માહિતી માટે આ વિડીયો આપણે લઈને આવ્યા છીએ. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને આઈપીઓમાં અરજી કરતા આપણા મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો. વાત કરીએ કંપનીના વ્યવસાયની, તો કંપનીનો મુખ્ય વ્યવસાય ભારતીય ફાર્માસ્યુટિકલ્સ માર્કેટ એટલે કે આઈપીએમમાં ઝડપથી વૃદ્ધિ પામતા વિશેષજ્ઞતા આધારિત દવાનો ઉત્પાદન અને વેચાણ ઉપર કેન્દ્રિત છે. કંપની ખાસ કરીને મહિલા સ્વાસ્થ્ય, કાર્ડિયો, ડાયાબેટો અને પેઇન મેનેજમેન્ટ જેવા મુખ્ય થેરાપી ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાંથી તેની મોટાભાગની આવક આવે છે. સીઆરએલની તાકાત અને તેની 27 મુખ્ય કંપનીની એક બ્રાન્ડ છે, એન્જિન બ્રાન્ડ, જેમ કે B29 અને માયોરીલમાં રહેલી, જેનું વેચાણ વિશેષજ્ઞ ડોક્ટરો એટલે ખાસ પ્રકારના સર્જન તો નહીં પણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને લક્ષ્ય બનાવતી વ્યૂહરચના દ્વારા કરવામાં આવે છે. કંપની પાસે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જીએમપી સ્ટાન્ડર્ડવાળી ઉત્પાદન સુવિધા હોવા છતાં તે થર્ડ પાર્ટી ઉત્પાદકો ઉપર પણ નિર્ભર છે. અને સીઆરએલની ખાસિયત એ છે કે તે ટોચની 30 એટલે કે 30 ફાર્મા કંપનીઓમાંથી બીજી સૌથી ઝડપથી વિકસતી કંપની છે, જે તેની બજારમાં મજબૂત સ્થિતિ અને અસરકારક વ્યવસાયિક મોડલ દર્શાવે છે. આગળ વાત કરીએ થોડી હજી કંપની વિશે, તો કંપની તેના ઉત્પાદન માટે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં સ્થિત બે ગુણવત્તા કેન્દ્રિત મેન્યુફેક્ચરિંગ સુવિધા ઉપર નિર્ભર છે, જેની વાર્ષિક ક્ષમતા 1285.44 મિલિયન યુનિટ છે. કંપની ભવિષ્યમાં ગુજરાતમાં નવી હોર્મોન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરવાની યોજના પણ ધરાવે છે. જોકે વેચાણની દ્રષ્ટિએ કંપનીની 96% વધુ આવક ભારતીય બજારમાંથી આવે છે અને તેનું વેચાણ નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું હોવા છતાં તેના કુલ સ્થાનિક વેચાણનો લગભગ 47% હિસ્સો મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ, ગોવા અને મધ્યપ્રદેશ જેવા 5 રાજ્યોમાં કેન્દ્રિત છે, જેના કારણે પ્રાદેશિક બજારમાં આવકનું કેન્દ્રીયકરણ જોખમ પણ રહેલું છે. જલ્દીથી વાત કરીએ આપણે વ્યવસાયની, જલ્દીથી વાત કરી લઈએ ટાઈમ ટેબલની. 8 ડિસેમ્બરે શરૂ થશે, 10 ડિસેમ્બરે પૂરો થશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 1008 થી 1062 રૂપિયાની પ્રાઇસ બેન્ડ, 54 રૂપિયા કર્મચારીઓ માટે પ્રતિશત ડિસ્કાઉન્ટ, 14 લોટ સાઇઝ અને 655 કરોડનો 100% ઓએફએસ. એન્કર બુક 5 તારીખ આવી ગઈ છે, જેની આગળ વાત કરશું. કેટેગરીની ડિટેલ્સની વાત કરીએ તો ડિટેલ માટે 35%, 14 અરજી કરવાની રકમ થાય 14,868 અને તેના માટે 1,52,827 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો 196 શેરની અરજી કરવાની રકમ થાય 2,08,152 અને તેના માટે 1,559 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. અને બિગ એચએનઆઈ માટે 952 શેરની અરજી કરવાની રકમ થાય 10,11,024 રૂપિયા અને તેના માટે 3,119 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. કોઈ મિત્રોને ટાઈમ ટેબલ જોતું હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે વાત કરી લઈએ જલ્દીથી પરિણામની. 31 માર્ચ 2023 સ્ક્રીન ઉપર ધ્યાન રાખજો. 891 કરોડની આવક સામે 84 કરોડનો ચોખ્ખો નફો. 31 માર્ચ 2024 1020 કરોડની આવક સામે 90 કરોડનો ચોખ્ખો નફો. 31 માર્ચ 2025 1202 કરોડની આવક સામે 149 કરોડનો ચોખ્ખો નફો, એટલે કે 90%થી નફો વધીને થઈ ગયો 190 કરોડથી વધીને થઈ ગયો 149 કરોડ. 30 જૂન 2025ના આંકડા મુજબ 348 કરોડની આવક સામે 46 કરોડનો ચોખ્ખો નફો. 3 વર્ષનો અને છેલ્લા ક્વાર્ટરનો તમને સારાંશ કહી દઉં તો કોરોના રેમેડીઝ લિમિટેડ નાણાકીય વર્ષ 2025માં અત્યંત સફળ સાબિત થયું, જેમાં કંપનીની કુલ આવક તમે ઉપર જોયું 1202 કરોડ નોંધાઈ, જે વાર્ષિક ધોરણે 17.77%ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. પણ આ સફળતાનું મુખ્ય પરિબળ કર પછીના નફામાં આવેલો નોંધપાત્ર 65% ઉછાળો હતો. તમે જોવો કે 2024માં 90 કરોડ નફો હતો, જે વધીને ડાયરેક્ટ થઈ ગયો 149 કરોડ. તો નફામાં આટલા મોટા વધારાનું મુખ્ય કારણ છે કંપની દ્વારા ટર્મ લોન એટલે કે દેવું ચૂકવવામાં આવ્યું, જેના પરિણામે વ્યાજનો ખર્ચ ઘટી ગયો. એટલે આ આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં પણ મજબૂત અને ઉચ્ચ નફાકારક તાળોવાળો આ ગાળો રહ્યો હશે, કારણ કે કંપનીએ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્તમ સંચાલન, કાર્યક્ષમતા અને નાણાકીય સ્થિતિમાં સુધારો જાળવી રાખ્યો. તમે જુઓ કે કંપની પાસે 545.86 કરોડનું તો રિઝર્વ અને સરપ્લસ છે, જેની સામે ફક્ત 106 કરોડનું બોરોઈંગ છે, એટલે કે કંપની દેણામુક્ત પણ કહી શકાય, નાનું એવું બોરોઈંગ છે. હવે જલ્દીથી વાત કરીએ આગળ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, તો આમાં કોઈ મુખ્ય કારણ છે નહીં, કારણ કે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. આજે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં ડોક્ટર કીર્તિકુમાર લક્ષ્મીદાસ મહેતા, મીનાક્ષીબેન કીર્તિકુમાર મહેતા, દીપાબેન નીરવ કુમાર મહેતા, બૃંદા અંકુર મહેતા, સેપિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, એન્કર પાર્ટનર્સ અને સેક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આ બધા આઈપીઓમાં પોતાના શેર વેચશે, કારણ કે હાલમાં કંપનીને કોઈ ફ્રેશ કેપિટલની જરૂર નથી, જેથી કંપની સંપૂર્ણપણે ઓએફએસ લાવી છે અને આ બધા શેર હોલ્ડર પોતાના શેર વેચશે. હવે જલ્દીથી વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. તો પ્રથમ છે ઝડપી વૃદ્ધિ, એટલે કે ટોચની 30 ફાર્મા કંપનીઓમાં ઘરેલું વેચાણની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી ઝડપથી આ કંપની છે, ઝડપથી વિકસતી. બીજું છે ઉચ્ચ નફાકારકતા, એટલે કંપનીનું રિટર્ન ઓન નેટવર્થ એટલે કે RONW 24.65% છે, જે મોટાભાગના પીએસ કરતાં વધુ છે.
ત્રીજું છે નાણાકીય મજબૂતી, જે આગળ આપણે પરિણામની વાત કરી. ચોથું છે સ્ટ્રેટેજિક પોર્ટફોલિયો એટલે વ્યૂહાત્મક પોર્ટફોલિયો, જેમાં મહિલા સ્વાસ્થ્ય, કાર્ડિયો, ડાયાબેટો જેવા મુખ્ય ક્ષેત્રોમાં 71 થી વધુ બ્રાન્ડ કંપની પાસે આવેલી છે. અને છેલ્લું છે અનુભવી મેનેજમેન્ટ, 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી સ્થાપક ટીમ અને ઉદ્યોગ સાહસિક મેનેજમેન્ટ ટીમ. હવે વાત કરીએ નબળી બાબતોની, તો બજાર કેન્દ્રીકરણ એટલે કે 96% વધુ આવક ભારતીય બજારમાંથી જ આવે છે. બીજું છે 65% આવક માત્ર મુખ્ય 3 થેરાપીમાંથી આવે છે. ત્રીજું છે 72% ઘરેલું વેચાણ, માત્ર 27 જે કંપનીની બ્રાન્ડ છે કે એન્જિન બ્રાન્ડ એના ઉપર નિર્ભર છે. ચોથું છે જીઓગ્રાફિકલ કોન્સન્ટ્રેશન એટલે કે ભૌગોલિક કેન્દ્રીકરણ, તો 47% સ્થાનિક વેચાણ માત્ર 5 રાજ્યો એટલે ગુજરાત, મહારાષ્ટ્ર વગેરેમાંથી આવે છે. અને ચોથું છે ફાઇનલ છે પાંચમું થર્ડ પાર્ટી ઉત્પાદન ઉપર નિર્ભરતા, એટલે કંપની 37% વધુ ઉત્પાદનો માટે થર્ડ પાર્ટી ઉત્પાદકો ઉપર પણ આધાર રાખે છે. વાત કરી સારી નબળી બાબતોની. હવે વાત કરી લઈએ તમને જેમ કીધું હતું કે એન્કર બુકની, તો એન્કર બુક 5 તારીખે આવી ગઈ છે. તો કંપનીનું એન્કર બુકમાં કુલ રોકાણ 194.86 કરોડનું છે, જે આઈપીઓના સાઇઝ પ્રમાણે મધ્યમ છે. લોકેશનનો 74% જેટલો મોટો ઇસ્યુ એસબીઆઈ હેલ્થકેર અને એચડીએફસી ફાર્મા જેવા અગ્રણી સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડે લીધો છે. ગુણવત્તાની દ્રષ્ટિએ મજબૂત સ્થાનિક ભાગીદારી હોવા છતાં વિદેશી સંસ્થાની ઓછી ભાગીદારી, કોઈ ફોરેન ફંડના કંઈ ખાસ નામ દેખાતા નથી. મોટા આઈપીઓમાં જોવા મળતી આંતરરાષ્ટ્રીય રોકાણકારોની આક્રમક માંગની ગેરહાજરીના કારણે આ બુકને ખાસ કે આકર્ષક કે મજબૂત ન કહી શકાય, પણ એન્કર બુકને માત્ર તમે સારી કે મધ્યમ કહી શકો છો. એટલે કે તમે જોઈ શકો છો કે એન્કર બુકનું જે પ્રથમ પેજ છે તેનો પણ આપણે સ્ક્રીનશોટ આપેલો છે. હવે વાત કરી લઈએ સૌથી મુખ્ય મુદ્દાની, કે અરજી કરવી કે નહીં. તો કોરોના રેમેડીઝ લિમિટેડ ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી અને મજબૂત વૃદ્ધિની ગતિ ધરાવતી કંપની છે, જેનું પ્રદર્શન લિસ્ટેડ હરીફો કરતા ચડિયાતું છે. કંપની નાણાકીય વર્ષ 2025માં 65% નફાની જબરદસ્ત વૃદ્ધિ અને 24.65% ઉત્તમ RONW રિટર્ન ઓન નેટ વર્થ દર્શાવી બધી નાણાકીય ક્ષમતા સાબિત કરી, જેની આપણે આગળ વાત કરી. ભલે કંપનીનો પી રેશિયો 43 કે 43.5 આસપાસ છે, તે બજારની સરેરાશ કે તેના લિસ્ટેડ પિયર્સ કરતાં થોડોક મોંઘો છે, પરંતુ આ પ્રીમિયમ તેની બજારમાં બીજી સૌથી ઝડપથી વૃદ્ધિ અને ઉચ્ચ નફાકારકતાના કારણે થોડોક વ્યાજબી લાગે છે. આઈપીઓની સાઇઝ પ્રમાણમાં નાની હોવાથી ફાળવણી મળવી પણ આમાં પણ અઘરી છે, પણ આ સ્થિતિ ઊંચા સબસ્ક્રિપ્શનના કારણે લિસ્ટિંગના દિવસે પ્રીમિયમની અપેક્ષા વધારે છે. એટલે કે તમે જે સમજો છો કે જો સબસ્ક્રિપ્શન વધારે આવે તો ટૂંકમાં વધારે એમ કે લિસ્ટિંગ ગેન થઈ શકે. તો કંપનીના મજબૂત મૂળભૂત સિદ્ધાંતો જોતા જ રોકાણકારો મધ્યમ જોખમ લેવા માટે તૈયાર હોય, તો તેમણે 12% થી 15% મધ્યમ લિસ્ટિંગ મેળવવા માટે ઈચ્છતા હોય તો તેઓ તેની મજબૂત નાણાકીય કંપનીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આઈપીઓમાં અરજી કરવી યોગ્ય છે. હવે અંગત રીતે નાના મોટા લિસ્ટિંગ ગેન માટે આઈપીઓમાં અરજી કરવાના છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે, કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી પરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. હવે ખાસ નોંધ લેજો કે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે. ઘણી વખત એવા તરત સમાચાર આવતા હોય છે કે જેનો વિડીયો બનાવવામાં ટાઈમ વયો જતો હોય, તો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આવા મહત્વના અપડેટ પોસ્ટ કરીએ છીએ કે જે તરત કોઈ મહત્વના સાચા સમાચાર આવતા હોય ઓફિશિયલ, તો ઝડપથી તમને ગુજરાતી ભાષામાં આપવા માટે તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે તેને પણ ખાસ ફોલો કરી લેજો. હવે વાત કરીએ તો આની વાત કરીએ આપણે કોરોના રેમેડીઝની, તો આવા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવો અને માર્કેટ બુલેટિનને લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણે ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો. અને કોઈ પણ પ્રકારનો આઈપીઓનો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આભાર.